ધાનપુર તાલુકાના પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષતા હેઠળ વિશ્વ શૌચાલય દિવસની કરાઈ ઉજવણી. દેસર ગ્રામ પંચાયત ખાતે લાભાર્થી મુનિયા લલિતભાઈના ઘરે વ્યક્તિગત શૌચાલયનું ખાતમુહૂર્ત કરાયું. ભારત સરકાર શ્રી દ્વારા અમલમાં મૂકવામાં આવેલ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત આપણું શૌચાલય આપણું સન્માન થીમ પર આગામી તારીખ 10 ડિસેમ્બરે ચાલનાર વિશ્વ શૌચાલય દિવસના સિદ્ધાંતો અને લક્ષ્યાંકોનો વ્યાપક જનભાગીદારી અને નાગરિકોની સભ્યતાને પ્રોત્સાહન આપવા અને ઝુંબેશના કાર્યક્ષેત્રને વિસ્તરવા માટે સમુદાય જૂથો, શૈક્ષણિક સંસ્થાઓ અને એનજીઓને સક્રિયપણે સામેલ કરવા સહિત આ યોજનાની તમામ પ્રવૃત્તિઓમાં વધુમાં વધુ જનભાગીદારી થાય તે માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. દાહોદ જિલ્લામાં પણ ધાનપુર તાલુકાના તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષતા હેઠળ વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી કરવામાં આવી. આ સાથે વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે દાહોદ તાલુકાના દેલસર ગ્રામ પંચાયત ખાતે વ્યક્તિગત શૌચાલયના લાભાર્થી મુનિયા લલિતભાઈ મનુભાઈના ઘરે શૌચાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. રિપોર્ટર કિશન મોહનિયા, દાહોદ.